આટલા ધરતીકંપ આવ્યા, આટલા જળ પ્રલય જેવા પૂર આવી ગયા, તો આ નેપાળની ધરતી પર અમુક શેતાનો એવા છે ને કે જે ધરતી પરની માનવતાને લજવે ને એ પ્રકારના તેઓ કૃત્ય કરી રહ્યા. હવે વિચાર તો કરો કે આ જળ પ્રલય આવી ગયો, હજારો લોકો મરી ગયા છે, અને આમ છતાં છે ને આવા શેતાન લોકો છે ને તેની લાલચ ખતમ નથી થતી. જે શરીર ગઈકાલ સુધી કોઈના ઘરનું સર્વસ્વ હતું, આજે એને અનેક લાશો તણાઈને નેપાળમાં દેખાઈ રહી છે. આખી દુનિયા ધ્રુજી ગઈ નેપાળની આ ત્રાસદીને જોઈને, અને લોકો કહી રહ્યા છે કુદરતનો કેર જ્યારે ત્રાટકે ને ત્યારે માત્ર જિંદગીઓ નથી હોમાતી, માનવતાએ દમ તોડી દે છે. નેપાળમાં સર્જાયેલી આ જળ હોનારત વચ્ચે આ દ્રશ્ય છે ને એ ગમે તેવો કઠણ કાળજાનો માણા હોય ને એ આવું કૃત્ય ન કરે ને એવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. હવે આ નદીના ધસમસતા પ્રવાહમાં મહિલાની લાશો આવી રહી છે ને તો આ લાલચુ લોકો છે ને તે મૃતદેહને સન્માન આપવાનું તો દૂરની વાત છે, માણાના મળદા ઉપરથી આવી રીતે ખેંચીને ઘરેણા કાઢી રહ્યા છે. વિચારો, જે આભૂષણ સ્ત્રીની શોભા હોય ને તે મૃતદેહ પરથી આવી રીતે ખેંચીને દાગીના કાઢી રહ્યા છે. એટલે આ દ્રશ્ય છે ને એ ધ્રુજાવનારું તો છે, પણ માનવતાને શર્મસાર કરે તેવું દ્રશ્ય છે. ત્યારે મિત્રો, આવા દ્રશ્યો તમે ક્યારે જોયા છે? યાદ કરો ગુજરાતમાં કે આપણા દેશની અંદર આવી કોઈ ઘટના બની હોય, લોકોએ લાશો પરથી આવી રીતે દાગીના ખેંચીને પોતાના કરી લીધા, એવી ઘટના તમને કોઈ યાદ હોય તમે કમેન્ટ કરીને જણાવી શકો છો.